હાલમાં ઉનાળા વેકેશન માટે ભરૂચ જિલ્લામાંથી જમ્મુ કાશ્મીર, પહેલગામ, અમૃતસર માટે ટૂરનું આયોજન ભરૂચની વિવિધ ટ્રાવેલ્સ ઓપરેટર દ્વારા કરવામાં આવેલું હતું અને આ જે દુઃખદ બનાવ બનેલો છે તેઓના કુટુંબીજનોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એ પ્રાર્થના સાથે અમે પણ ખેદથી કહીએ છીએ કે આ જે બનાવ બન્યો તેનાથી ભરૂચ જિલ્લામાંથી 14 લક્ઝરી બસ જમ્મુ કાશ્મીર પ્રવાસનું આયોજન કરવામાં આવેલું હતું ને આ બનાવ બનવાને કારણે ટોટલ અંદાજિત 5 થી 6 કરોડનું નુકસાન ભરૂચ જિલ્લાના ટ્રાવેલ્સ ઓપરેટરો અને કાશ્મીરના રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ત્યાંના શિકારાવાળા, ઘોડેસવારી, હોટલવાળા અને સ્થાનિક વેપારીઓને થયું છે. તે પણ અમારા માટે દુઃખની વાત છે. આના કારણે દેશના બીજા પણ ટુરિસ્ટ એજન્ટોને લાખોનું નુકસાન થયું હશે અને સાથે સાથે જમ્મુ કાશ્મીર સરકારને અને કેન્દ્ર સરકારને પણ આના દ્વારા જે આતંકવાદી હુમલાના દ્વારા નુકસાન થયું છે. આ બનાવ બનવાથી ભરૂચ જિલ્લાના જેટલા પણ યાત્રિકો છે તેમને અમે વારંવાર બોલાવીને રજૂઆત કરી અને એમણે જે ભરેલ પૈસા છે ટિકિટના તે અમે પરત આપીએ છીએ અને અમે સમગ્ર ભરૂચ જિલ્લાના ટૂર ઓપરેટરો જમ્મુ કાશ્મીર જે ટૂરો છે તેનો આ વર્ષે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ અને આ લોકોને ભરેલ રકમ પરત આપ્યા બાદ અમારું જે એડવાન્સ ત્યાં આગળ હોટલોમાં જમા કરાવેલું છે તે પરત લેવાની પ્રોસિજર આ લોકોને એડવાન્સ પરત કર્યા પછી કરીશું ને તમામને તેમની જે ભરેલ રકમ પરત આપીશું. વંદે માતરમ. ભારત માતા કી જય.